તો ફરી એક વખત તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે આંગણવાડીની તમામ બહેનો છે કે જેને જૂન માસમાં પગાર વધવાનો છે, તો એ પગાર વધારવા ઉપર લાઈવ એક ઓફિશિયલી પરિપત્ર જાહેર થયો છે કે અમે એક વિડીયો બનાવેલો હતો કે જેમાં કીધેલો કે ભાઈ જો તમે જોઈન થશો એ બધી બહેનો માટે છે। તેમાં ઘણી બધી બહેનો આપણી સાથે જોડાયેલી છે કે જે બહેનોને આપણે કીધેલું છે, પરંતુ ઘણા એમ કોમેન્ટ કરે છે કે આ ભાઈ બહેનોને ખોટી માહિતી આપે છે। પરંતુ એ બધાને ખોટી માહિતી એટલા માટે લાગે છે કારણ કે એ કોઈ જોઈન થયેલા નથી। જોઈન થયેલા છે એ બધાને ખબર છે કે ભાઈ આપણે કઈ રીતે કેટલી માહિતી આપીએ છીએ, એટલે એ બધાને વિશ્વાસ છે। બાકી જે જોઈન થયેલા નથી એ બધા કહે છે કે આમ છે આમ છે। તો જે જોઈન નથી થયેલા એ બધાને આજે બતાવીશું કે ભાઈ લાઈવ તમને બતાવીશું કે શું ખરેખર આંગણવાડીના એક સારા સમાચાર છે, જૂન માસમાં પગાર વધારો થશે। લાઈવ એ બધા માટે આપણે લાઈવ ક્રોમની અંદર જઈ અને ત્યાં તમને લાઈવ હું કઈ રીતે ક્યાંથી કઈ માહિતી આપણે મળે છે સંપૂર્ણ અપડેટ આપીશું, અને તેમાં લાઈવ પગાર વધારવાનો જે પણ ઓફિશિયલી પરિપત્ર છે એ પણ બતાવીશું કે એમાં ધોરણ નહીં પરંતુ આપણે કયા ધારાધોરણો મુજબ કેટલો પગાર વધેલો છે, કે આ માસમાં શું મે માસમાં તો મિત્રો હમણાં પૂરો થઈ જશે, એટલે જૂનનું જેમાં કીધેલું છે એમાં 5 જૂનની તારીખ આપેલી છે। 5 જૂન પછી આ જે પણ નિયમો છે એ લાગુ પડશે અને એમાંથી તમારો પગાર વધશે। એની આગળ તમે જોવા જાઓ તો મિત્રો આગળ જે પણ બજેટ નીકળેલા હતા એમાં પણ આપણે આંગણવાડી બહેનોની વાત કરેલી, તેમાં થોડાક કરોડોનું બજેટ જે પણ છે એ ફળવાયેલું છે। તો જૂન માસમાં પગાર વધારો થાય એ પ્રમાણે પરિપત્રમાં પણ માહિતી આપેલી છે, એ પણ લાઈવ બતાવીશું। હવે સમયનો બગાડ આપણે લાઈવ પરિપત્ર પણ ટૂંક સમયમાં જોઈએ। એ પહેલાં આંગણવાડીમાં જે પણ પહેલા નંબર ઉપર આવે છે આંગણવાડી કાર્યકર, બીજા નંબર ઉપર આવે છે આંગણવાડી તેર ડાંગર અને ત્રીજા નંબર ઉપર આવે છે મિની આંગણવાડી કાર્યકર। તો આ તમામનો પગારમાં મિત્રો વધારો થશે। ગયા વખતે મિત્રો કંઈક થોડો જેમ કે 3000ની ઉપર મિત્રો પગાર નહોતો વધેલો, પરંતુ આ વખતે જે આ પરિપત્ર છે એમાં મિત્રો કરોડોનું જે પણ પેકેજ બહાર પાડેલું છે કે જેથી કરી મિત્રો પગાર વધી શકે, 3000થી પણ વધુ વધી શકે। હું એમ નથી કહેતો કે ભાઈ 3000થી વધારે જ વધશે તો 3000 વધે। આ પરિપત્રના આધારે મિત્રો પગાર વધારાની માહિતી છે, પરંતુ ફિક્સ નહીં કે ભાઈ 5 જૂનથી તમારો પગાર વધી જાય। એમાં શું સમયમાં ભાઈ થોડુંક આગળ પાછળ પણ થઈ શકે। તો તમને જે પરિપત્ર છે એ હું ક્યાંથી ડાઉનલોડ કરો, કઈ રીતે ડાઉનલોડ કરો એ બતાવી દો। ત્યાંથી મિત્રો આની પહેલાં આપણે જ્યારે 2025 પહેલાં પગાર વધારો થયેલો હતો એ પગાર વધારો પણ અમે એક લાઈવ પરિપત્ર બતાવેલો હતો, જેમાં ઘણા બહેનોને ખબર પડી છે કે આપણે કઈ રીતે ક્યાંથી માહિતી મળેલી છે, પરંતુ એના પછી હમણાં જે પણ નવા બહેનો આપણી સાથે જોડાયેલા છે એને નથી ખબર, એના માટે આ વિડીયો બનાવેલો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। હવે આપણે સમયનો બગડતા લાઈવ પરિપત્ર જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે હું અત્યારે ક્રોમની અંદર લાઈવ છું। પહેલાં તમને જણાવી દો કે આ ક્રોમ જ છે, બાકી ઘણા બહેનો પછી એમ હોય કે એમ કે ભાઈ આ તો ક્રોમ નથી ને આ શું છે। અહીંયા શું છે ભાઈ, ક્રોમ છે। જો ફરી એક વખત રિફ્રેશ કરીને બતાવી આપું તો મિત્રો અહીંયા રિફ્રેશ પણ ચાલી રહ્યો છે, જેથી કરીશું તમને વિશ્વાસ બેસી શકે કે આ લાઈવ છે, એમાં કંઈ એડિટિંગ મિત્રો આપણે ક્યારેય કરતા નથી। એક પણ વિડીયોની અંદર આપણે એડિટિંગ કરેલા નથી। જો મિત્રો અહીંયા અત્યારે રિફ્રેશ પણ થઈ ગયું છે, જો ફરી એક વખત ટ્રાય કરી તમને બતાવી આપું। અહીંયા હું લખું છું મિત્રો આંગણવાડી, તમને સીધું જ લખીને બતાવું। એ મિત્રો આપણે સીધું આંગણવાડી સર્ચ કરીએ છીએ એટલે શું સીધી જે પણ અપડેટ આંગણવાડીની હોય તે લેટેસ્ટ અપડેટ જ આપણી સામે આવી શકે। તો મિત્રો અહીંયા આંગણવાડી બહેનો માટે આખી વેબસાઇટ ખુલી ગઈ છે, અહીંયા તમે જોઈ શકતા છો। મિત્રો તમે પણ જેટલી પણ બહેનો છે આ પ્રમાણે બધું કામ કરતી હોય છે, અહીંયા તમારી સામે છે બધું કઈ રીતનું છે શું છે। તો અહીંયા આંગણવાડી કેન્દ્રોની અપડેટ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો આંગણવાડી કેન્દ્ર। અહીંયા શું આપેલું છે, આંગણવાડીની ભરતી આપેલી છે। એના પછી આપણે નીચે જવાનું છે, અહીંયા હું તમને બતાવીશ। તમારે અહીંયા જો આ વેબસાઇટ આવી ગઈ આપણે WCD ગુજરાત, એના ઉપરથી મિત્રો તમને માહિતી મળશે। અમે પણ મિત્રો જેટલી પણ અપડેટ લાવીએ છીએ એ બધી અપડેટ અહીંયાથી જ લાવતા હોય છે। ઘણી બહેનો અહીંયા નથી જઈ શકતી અને અહીંયાથી માહિતી ન મેળવી શકે, એના માટે આપણે છે એ અહીંયા ઓફિશિયલી બતાવતા હોય છે। એટલે તમને કહીએ છીએ કે જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મિત્રો તમારી સામે WCDની વેબસાઇટ ઓપન થાય છે, એ મિત્રો આપણે વેબસાઇટ પર ક્લિક કરેલું છે। વેબસાઇટ જો તમારી સામે લોડ લે છે મિત્રોમાં કોઈ પણ પ્રકારની એડિટિંગ કરતા નથી, એ જોજો મિત્રો વેબસાઇટ અત્યારે અહીંયા ઊભેલી છે। એના પછી હવે આગળ વધશે, અહીંયા માહિતી મળી જશે સંપૂર્ણ। થોડુંક મિત્રો નેટવર્કનું ઇસ્યુ છે, એના કારણે અહીંયા સાઇટ લોડ લે છે। તો મિત્રો હવે જેવું આગળ કામ થશે એટલે તમને માહિતી બતાવું છું ક્યાંથી શું મળે છે। ઓફિશિયલી મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં તમને PDF પણ બતાવેલો ભાઈ કેટલો પગાર વધેલો છે, પરંતુ એ વિડીયો કોઈ જોયેલો જ નથી। આ જે પણ વિડીયોમાં તમને લાઈવ બતાવ્યા છે એ વિડીયો બસ વધુ 10,000 ઉમેદવારો જોઈ છે, બાકી જેમાં પરિપત્ર રિવીલ કરેલો છે એ વિડીયો
ફક્ત અને ફક્ત 200 થી 300 ઉમેદવારો જોયેલો છે, પરંતુ એ બધા જોઈન થયેલા ઉમેદવારો જોયેલો છે, એટલે 200 થી 300 ઉમેદવારો જોયેલો છે. પછી એમાં વધીને 700 વ્યૂ આવેલા છે, બાકી 700ની ઉપર કોઈ જોયેલો નથી. મિત્રો નેટવર્ક ઇસ્યુના કારણે અહીંયા તમે જોઈ શકતા છો, અહીંયા આપણે સાઇટ લોડિંગ થાય છે. અહીંયા ફરી એક વખત સાઇટને મેં રિફ્રેશ કરેલી છે. તો હવે મિત્રો સાઇટ ધીરે ધીરે આવે છે, તો અહીંયા જોશું આપણે કઈ રીતનું ક્યાંથી શું મેળવવું. મિત્રો વિડીયો ભલે ગમે એટલો લાંબો થાય, પરંતુ તમને માહિતી મળશે. એક વિડીયોમાં સાઇટના આવી રીતે જ મિત્રો લોડિંગ થતું, એટલે આપણે વિડીયો સ્ટોપ કરેલો હતો અને પછી કીધું તો નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપીશું, પરંતુ આ વખતે આપણે એવું નહીં કરીએ. મિત્રો અહીંયા જો અહીંયા પહેલો જ ફોટો આવી ગયો છે. અહીંયા મિત્રો આ પોષણનું છે. અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રમાણે માહિતી આપી છે એ પ્રમાણે જ નવી એક માહિતી આવી ગઈ છે કે જે ઘણી માતાઓ બહેનોને ખબર છે, બાકી કોઈને ખબર જ નથી. કારણ કોઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન નથી રાખેલી એટલા માટે. પરંતુ અહીંયા 2025ની અપડેટ હવે તમારે ગોતવાની છે. અહીંયા તમારી સામે અત્યારે હાલ જે પણ અપડેટ દેખાય છે એ ક્યારની અપડેટ છે ભાઈ? એ આખી અપડેટ છે 2024ની. 2025નો જે પણ રિપોર્ટ છે, જે પણ અપડેટ છે, એ અહીંયા નહીં બતાવે. એના માટે મિત્રો આની જે પણ ઓફિશિયલી નવી સાઇટ, એટલે આ સાઇટ હમણાં ઘણા કહેશે કે ઓફિશિયલી નવી સાઇટ, હું એમ બોલ્યો તો ઘણા એમ કહેશે કે આ તો સાહેબ ઓફિશિયલી નવી સાઇટ જ છે, પરંતુ આની અંદર જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે ક્યાં જોવા મળે છે, શું છે, એ બધી અપડેટ તમને બતાવું. તો અહીંયા મિત્રો જે પણ પહેલાં તો હું એ ઓફિશિયલી જાણી લઉં કે ભાઈ કઈ જગ્યાએ આપેલું છે, જેથી કરી શું તમને સીધું બતાવી શકું. તો મિત્રો જો અહીંયા અબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, એના પછી આપણે હોમ છે તો હોમ પર ક્લિક કરી અને ત્યાંથી મિત્રો સંપૂર્ણ માહિતી તમને બતાવીએ. જો અહીંયા આપણે અત્યારે હોમ પર આવી ગયા છે. ફરી રિફ્રેશ મારી બે વખત આપણે બેક આવી ગયેલા છે અને અહીંયા મિત્રો હવે તમને એમ થાય છે કે આ ભાઈ તો ખાલી કહે છે કે ભાઈ પગાર નથી વધેલો, પરંતુ મેં તમને કીધું ફેબ્રુઆરીમાંથી મિત્રો મેં લગભગ એક વિડીયો મૂકેલો હતો કે જેમાં તમને કીધેલું હતું. તો ફેબ્રુઆરી માસમાં લગભગ અમે 25 ફેબ્રુઆરીના દિવસે અમે વિડીયો બનાવેલો હતો અને 20 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ અપડેટ આવેલી હતી કે હવે શું છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે પણ છે એના દ્વારા મિત્રો અપડેટ આપેલી છે. આપણે મહિલા અને બાળ વિકાસના જે પણ કે જે મિત્રો 2025-26ને આ લેટેસ્ટ અપડેટ કહેવાય 25-26ની. અને આ જે પણ અહીંયા પીડીએફ આખી આપેલી છે, અહીંયા હું હમણાં ક્લિક કરીશ એટલે સીધું પીડીએફ ડાઉનલોડ કરવાનું કહેશે. અને પીડીએફ છે 94 પેજની છે. મેં એક વિડીયોમાં કીધેલું ભાઈ પીડીએફ ખૂબ મોટી છે, પેજમાં નહીં કે સ્ટોરેજમાં. હવે આ પીડીએફની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે. પીડીએફ તમને એક વખત ખોલી બતાવો ને અહીંયા મિત્રો કઈ રીતનું છે, શું છે, તમને બધું બતાવું, જેથી કરી તમને પણ ખબર પડે કે ભાઈ કેટલું છે, કેટલો પગાર વધેલો છે, કોનો કેટલો પગાર વધેલો છે. તો મિત્રો આપણે વાત કરવાના છે આંગણવાડી કાર્યકર તેરડાંગર અને આંગણવાડી મિની આંગણવાડી કાર્યકરમાં કોને કેટલો પગાર વધેલો છે. મેં ક્લિક કરેલું છે. તો અહીંયા જેવું મેં ક્લિક કર્યું એટલે સીધું મને પીડીએફ ડાઉનલોડ કરવાનું કહેશે. મને પણ ખબર છે કારણ કે ઓફિશિયલી પીડીએફ જ છે. અહીંયા ફાઇલ ડાઉનલોડ કરવા માટે ક્રોમને સ્ટોરેજનું કહે છે, એક્સેસની જરૂર છે. તો આપણે આગળ વધુ પર ક્લિક કરી અહીંયા ઓકે પર ક્લિક કરીને પછી અહીંયા જો ડાઉનલોડ કરવાનું કહે છે તો ડાઉનલોડ કરી લઉં છું. હવે તમારે આ જ રીતે મિત્રો આખી પીડીએફ છે ડાઉનલોડ કરી લેવાની છે. જો મિત્રો પીડીએફ પણ ડાઉનલોડ થઈ ગઈ છે, ઓપન કરવાનું કહે છે. તો મિત્રો હવે આપણે પીડીએફ ઓપન નથી કરી, અહીંયા કઈ રીતે કરવી મેં તમને જણાવેલું છે કે અહીંયા જો ઓફિશિયલી સાઇટ તમને બતાવેલી છે, ક્લિક કરી તમે ડાઉનલોડ કરી લેજો તમારી રીતે. કારણ કે ભાઈ બધા બહેનો છે એને ફોન યુઝ કરતા આવે છે. આંગણવાડી બહેનોને ફોન પણ આપેલા છે, 2 GB નેટ પણ આપેલું છે એમાં ફોનની અંદર. એ પ્રમાણે તમે ડાઉનલોડ કરી લેજો. અહીંયા મિત્રો જોઈ શકો છો કઈ રીતનું છે, કઈ વેબસાઇટ છે, અહીંયા વેબસાઇટ પણ આપેલી છે. તો ડાઉનલોડ કરવાનો નંબર વિનંતી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. પણ નંબર વિનંતી. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.